મારું હારું એ તો મને તો બહુ થઈ ગયું હોય યાર. ખેતરમાં આ માલિક શું કરે, ખેતર ભાજ્ય શું કરે મારો ખબર પડતી નહીં મને તો યાર. ઓહો આ બધું શું છે, ખહલું થઈ ગયું. ઘઉં છો જ્યાં હા ઘઉં તો દેખાતા નહીં મારા ખેતરમાં. ચો જ્યારે ભાજ્યો તો ગયો મારો. ઓ ભાઈ આ પોણી વાળવાનું નતું અત્યારે યાર. પોણી પાવું પડે ઘઉં તમે જો તો યાર ખાલું થઈ ગયું છે. તે તો મજૂર લાવવો પડે, એકલું જ તેને પોગી વરું. હું મજૂર લઈ આવું છું પણ તમે પોણી ઉગાડવાની પડે. લઈ આવ પેલા તો ગોમમાં પછી યાર મજૂર મળતો નહીં ને. અરે મજૂર હું ખોરી લાવું. તમે તો અવરી ગોની તેલ કાટ કરો આ બધું અરે ના હું કરે અવરી યાર આટલું બધું ઘઉંની પત્તા પડી જાય. લઈ આવો મજૂર જઈને જો. આ ઘઉં દેખો અહીં જોજો આવું દેખાય છે. આજે તો નેદવું પડે મજૂર લઈ આવો જઈને જો. આ તે લઈ આવું હાવ લઈને આવું છું. અને જલ્દી આવજો. બોર બંધ કરી દે આપણો. ના કરે પેલું ડોશી એમને મારો તો મોને. નહીં મારા ડોશી હું કહી દઉં છું. બોર બંધ કરાવો તો પછી એ ડોશીને ખાવાની ખબર પડતી નહીં અમારે. એટલે ચો જો લે પેલો લે સગન. હા બોલો ભાઈ. હા હા કેટલા જોવે છે? 10 મજૂર. હા પોકાટ દઉં. હાજરી 500 રૂપિયા હો ભાઈ. હો ભાઈ તો વે ના કરો. અરે હાથ ધોવા એટલે મજૂર હાથ ધોઈને તો પૈસા દઉં છું ભાઈ. એટલે ભાઈ ફોન 2 મિનિટ શાંતિથી રાખો. હા 2 મિનિટ પછી ફોન કરું. હા બોલો શું હતું તમારે? મજૂર જોવું છે યાર. કેટલો જોઈશ બોલો ને. મજૂર જો 100 હાથ જોવું છે મારે. તો હાથમાં શું કરવાનું છે? કોમ નેદવાનું છે. નેદવાનું છે. ઓહ હાથે આપી દે, મોકલી દે. હાડો હાથે મોકલો. હાથે મોકલી કયા ખેતરમાં જવાનું છે? હા હરી નજીક જ માર ખેતર. અહીં જ છે હા. ભાઈ ભલે હું મજૂરને બધું નક્કી કરતો આવું. હું નક્કી કરવાનું હોય. ભાઈ ઈવાન હવે જે હાજરી ચાલતી એ આલી છું. 500 રૂપિયા હાજરી ચાલે છે. હા, તે હું ફોન યાર કરવા 500 જોઈએ ને. રૂપિયા હાજરી હતી જે યાર. એટલી ચાલે જ છે મારા. મોંઘવારી તો જોવો. હું મોંઘવારી 70 રૂપિયા તેલના પેલા 150 રૂપિયા તો દીધા પછી કિલો ના યાર તારી. ગુસ્સા આવો તમે મજૂરો જોડો. હવે ભલે છે હું આવું નક્કી કરીને. સારું નક્કી કરતો. હા મજૂરો તો હોટે મારા પેલો 10 માંગે છે. હા ભાઈને 100 હાથ જોવી છે. અલે ભાઈ હા શું કરો છો? આ બેહી રહ્યા છે, મજૂરી મળતી નહીં, શું કરે? મેદવા જવું છે? ઓ વકા છે. એ સાહેબ ભાઈના પટેલના ખેતરમાં. હા એનો ને કે હા કેટલા કે 300 રૂપિયા કે છે? અલે અત્યારે તો 100 રૂપિયા મજૂરી ચાલે છે પેલા ચાલે છે. ભાઈ અત્યારે મોંઘવારીમાં ના ભાઈ તો હચવો અત્યારે એમ કહું છું. એવું ના કરાય ને. હચવો. કોઈ બોલાવતું જ નહીં કોઈ મજૂરી તમે. આ તો તમને ભારે એટલે. 3 વખત ચા આપે ને બપોરે ખવડાવે છે. હા 600 રૂપિયા આપે છે. 500 રૂપિયા આલજો ને 500 આપજો. વાંધો નહીં આલે યાર. કઈ ઘણા કાળા છે તો તઈ જો કે સર ચા પાણી બધું એ કવડા છે એના માટે. એનું કરાશે ચા પાણી બધું. હા બધું કરાવે. નાસ્તો આલે બપોરે. ઓ બધું મળશે. બજો 300 રૂપિયા. બજો નહીં બધું એ તો કહેવાનું તમારે. બધું બરોબર? કરો યાર પછી કઈ લઈ લે. 500 રૂપિયા 500 નહીં. તા 300 રૂપિયા નક્કી કીધું કરીને જ આવ્યો છું હું. એમાં હું થયું? હા એના પણ 2000 ખાધી રહી. લેવાના ભરી દો બરાબર. હમ? અરે એકદાનો જીઆઈએ એકદાનો પર કઈ બરાબર. કઈ ના આવે તો કાલ છે કાલ ના આવતા. પછી રોકડા પૈસા બીજે જતા રહે. વાયદો જ નહીં પૈસાનો. અરે અમાર તો હાથ પર એટલે નેકળી તો પૈસા જોશે. હાથ ધોઈને તરત પૈસા લઈ લેવાના. પટેલ જોડે. એમ કે કવારી પેલો ભાઈ એમ કે ભાઈ પેલા ભાઈના હો હાલવાના પટેલ તો જા. આ રહ્યો એ લે મજૂર આવ્યો તો મારો. હાથે બહુ મોકલો. જો ભાઈ ઓના ગજો હળો. ખેતરમાં હો જો એ જો ભાઈ આ ખેતર છે આ ઘઉં છે બરાબર બરાબર. પણ આપણે નેદવાનું છે. હા હા રોપડીઓ તો લાવ ઇન્દમ હેંડી છે. પણ રોપડી ચોથી લાવું તમારે મગજ છક નહીં યાર. એ રોપડીઓ કાઢે ખાખલું જતું ને. પણ જાડા ઘઉં છે મારે ખાલી ચૂંટવાનું જ છે તમારે નેદોમાં. બધાને સારું હેરો ને. બધા ઓરે ઓરે બેસી જાઓ બધા. અમે ઓળે ઓળે બેસી જાય. મગજને મોકલે ને મગલે મોકલે મગલે. ચા પાણી નાસ્તો બધું. પણ તમે નેદો તો ખરા જી આને નું ચા પાણી નાસ્તો. બજો લાવજો જો બચ્ચો બધું ખવડાવ બે નેદવાન કરો આવરાવરા. શું કરે? આમાં આમાં ક્યાં કરેલા દેખાય છે. રોપડી વગર કશું નીકળે એ હા ઘઉં કાઢી ઘઉં. ઘઉં ભાગી નાખો તમે યાર. ચો ભાગી નેદવાનું વજન તો દો હાથ અને હાઈ ફાઈ તો બધી તું મારા ગલતી તો રૂપિયા લઈને આવ્યો. મગલ લાય કોનાની બેન લઈને ભરે હતા હું બનેલો તું. હા
હું ભણેલો ભણેલો છું એ બીએસસી થયેલો છે. બીએડબી તો એ હુકમ કરવાનું એમબીબીએ નોકરીઓ મળતી નહીં. જોઈએ ને. નોકરી નહીં મળતી નોકરીઓ નહીં મળતી મજૂરી કરવી પડે છે કોન્ટ્રાક્ટર છે મજૂરો કંટાળે જો ના હોય તાન મજૂરી તો કરવી ગાડી પડે. ચાબી બાબી ગાડી લઈને આવ્યો મજૂરો ગાડી ભરી લાય. દુકાન ઉપર હા તમે મહેનત તો કરી પડે ને ખાવા માટે બહુ ભાગી નાખે બધા મારતું તમે બટાકાનું ભજ્જું મોકલ્યું આ તમે નહીં. ભજ્જુ જાઓ ભાગી નાખ્યું માટી ભજ્જુ કે આ ભજ્જુ પેલો શેઠ આવશે ને અમને ના પપ્પા ઘરથી તેલ કાઢશે બધોનું પાછળથી કેમ? ઓહો જોરદાર રીતે કાઢે છે એટલે મારા આપણને અરે બુહન બુહા લાકડી મારે તો આપણે એવું નહીં કરવું આ મારવાનું પાછળ મારે તો ખોટી નોટી મારે તો કામ કરવું પડે. એ ભાઈ સમજાવો તમે મજૂરો સમજાવો યાર એ ભાઈ આવું છે બધું આ તમે મોકલાય આખલા જેવા ને આખલા જેવા ઘઉં તો ભાગી નાખી છે એક રૂપિયો નહીં આલો હો તમને 1 રૂપિયો નહીં મળે આવું કર્યું છે બધું અમે સગનિયા જોડે લઈ લે અમે તો અમે સગનિયા જોડે તો સગનિયા બોલા આ બધું ઘઉં ભાગવા લાયા હતા એને ફોન કરો કને લઈ દો લાલા પાડો મારા ભાઈ આપણે પેલા ભાઈનો ઓળખ છે તમે ના ઓળખજો તમે તમે ના ઓળખજો તમે તો કે પાવરે પાવરે ફરી વળો એક જણ આ ડોહાલ તો દેખાતું નહીં ઓમ ઓમ જોવો છે ઘઉં ઉપર ના ગયા તું તો સગનિયા હું મોકલી છે પૈસા પડી ગયા પૈસા પૈસા પડી ગયા. વાંધો નહીં, કહો આમાં. પૈસા પડી ગયા ગામમાં મારે. પડી ગયા ભાઈ, લાવો ને યાર, મારા પાસે ભાઈ ભાઈ જગા પે પૈસા આપજો મારા અમે બધું નેરી કાઢી પૈસા આપજો ના આપણે નેરી કાઢી પૈસા આપજો મહેંદી કાઢ્યું અમે તો પૈસા આપજો મેં દેજો ભાઈ અમારે તો બધું પૈસા દીધી માતા કુ નહીં તાવ કર્યું તા અરે કે ઘઉં ભાગી જાય બે હેલ દે ભાગ આ પાણી નહીં રે ચાય નહીં, પાણી નહીં, ખાવાનું નહીં. અને ભજ્જુ માટીનું ભજ્જુ અમારે પૈસા તે ઈ પડી ગયા અંદર. હવે ગોતવા જઈએ તો કે ઘઉં ભાગી જાય. એ સગન આ બધા ઘઉંની પત્તર ફાડી નાખીએ તું જો લ્યો. શું કરવાનું મારા લેટવા મોકલે ઘઉં પાકવા મોકલે તા અહીંયા ઓલે મારા તો ઓછા વજન વાળા ના મોકલે હાથી જેવા ને હાથી જેવા મોકલું યાર તું એ મજૂરો મળી જો અત્યારે યાર